સંખેડા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ સાકરદા ખાતે યોજાયો હતો। આજે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન દરમિયાન આખા જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયતની અંદર નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે સોખડા જિલ્લા પંચાયતમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિલા, આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા ભાજપના પ્રમુખ, સંખેડા જિલ્લા પંચાયતના સભ્ય કિરણભાઈ અને સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના આગ્રહ સાથે સૌને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા આગ્રહ કરાયો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિલાએ પણ ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ સોખડા જિલ્લા પંચાયત સ્નેહ મિલન સંમેલનમાં ખૂબ મોટી સંખ્યાની અંદર સોખડા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। જિલ્લાના પ્રમુખ રસિકભાઈ તેમજ આ જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ, બધા જ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત પ્રમુખ અમારા ગાયત્રીબા મહિલા પણ ઉપસ્થિત રહ્યા। તમામ હોદ્દેદારો સહિત ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સ્નેહ મિલનની અંદર એકબીજાના નવા વર્ષની અંદર શુભેચ્છાઓ આપી। આવનારું નવું વર્ષ દરેક માટે લાભદાયી, શુભદાયી નીવડે, સુખ સમૃદ્ધિમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને આજ જે સંમેલન થયું છે એ સંમેલનની અંદર ખાલી એક જ મેસેજ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે, પ્રજાના કામ કરે, પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બને એવી શુભેચ્છાઓ। ફરી એક વખત આ કાર્યક્રમ બદલ તમામ હોદ્દેદારોને હૃદયથી શુભેચ્છા આપું। આજે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન દરમિયાન આખા જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયતની અંદર આ સ્નેહ મિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે આ સોખડા જિલ્લા પંચાયતની અંદર આ સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ગાયત્રીબા, આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા ભાજપના પ્રમુખ અને આ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી કિરણભાઈ અને આ જિલ્લા પંચાયતમાં આવતા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સ્નેહ મિલનની અંદર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો એક વ્યાપ વધ્યો છે, ત્યારે દરેક નાગરિકોને એક પોતાના દેશમાં બનતી વસ્તુ વાપરવાનો આગ્રહ, આત્મનિર્ભર ભારત બનવા માટે દેશના યશસ્વી વડાપ્રધાનનો જે સંકલ્પ સાકાર કરવા જઈ રહ્યા છે, ત્યારે આ નવા વર્ષની અંદર આપ સૌને આ જિલ્લા પંચાયતને મળવાનું છે, ત્યારે નવા વર્ષની તમામ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને શુભકામના પાઠવું છું અને એમનું નવું વર્ષ સારું અને સુખમય નીવડે એવી શુભકામના પાઠવું। આજે સ્નેહ મિલન સોખડા જિલ્લા પંચાયત સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ, લોકલાડીલા બંને ધારાસભ્યો વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને સાવલી વિધાનસભાથી કેતનભાઈ ઇનામદાર બંને ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે મારા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, દરેક ગામના પંચાયતના સભ્યશ્રીઓ અને વડીલો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બધાને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન આદાન પ્રદાન કર્યા। લોકોનું આવનારું વર્ષ 2082 સુખ, સમૃદ્ધિ અને શાંતિથી પ્રસરે, લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે, નિરોગી રહે તેવી મા અંબેને પ્રાર્થના કરું છું અને આવનારા વર્ષોમાં લોકો ખૂબ પ્રગતિ કરે અને આપણો દેશ ઊંચાઈ સિર પહોંચે એવી મા અંબેને પ્રાર્થના કરું છું।